સો હાઈ ફ્રેન્ડ, ગુજરાતમાં પેરામેડિકલ નર્સિંગ કોર્સિસ, બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, ફિઝિયોથેરાપી વગેરે કોર્સિસ માટેનું પ્રથમ રાઉન્ડનું તમારું પરિણામ આવી જાય ત્યાર પછી તમારે ફ્રીશિપ કાર્ડ માટે કઈ રીતે પ્રોસેસ કરવાની રહેશે, ફીસ પેમેન્ટ તમારે કઈ રીતે કરવાનું છે અને કયા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે કે જે તમે હેલ્પ સેન્ટર ઉપર એડમિશન કન્ફર્મ કરવા માટે જશો ત્યારે તમારે જમા કરવાના રહેશે, એની સંપૂર્ણ માહિતી છે આપણે જોવાના છીએ. ના ઉપરાંત પણ બીજી મહત્ત્વની બાબતો છે એની પણ આપણે ચર્ચા છે કરવાના છીએ. જે પણ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડ માટેનું કોલેજ ચોઈસ કરવાની પ્રોસેસ બાકી હોય તો એ વિદ્યાર્થીઓ 24 તારીખે બપોરે 12 વાગ્યા સુધી પોતાની કોલેજ પસંદગી છે કરી શકે છે. અને ત્યાર પછી જે પણ તમે કોલેજ પસંદગી કરી હશે એ તમારે જોવી હોય અથવા તો એમાં કાંઈ પણ પ્રકારનો તમારે સુધારો કરવો હોય તો એ તમે 12 વાગ્યા સુધી કરી શકશો. અને આ પછી તમારું જે પણ પરિણામ છે એ આજે રાત્રે અથવા તો કાલે તમારું પ્રથમ રાઉન્ડ માટેનું પરિણામ છે તે ડિક્લેર કરવામાં આવશે. એટલે કે 26 તારીખ સુધી આજે સાંજ વાગ્યા સુધી તમે જે પણ પસંદગી કરી હશે એ તમે જોઈ શકો છો. ત્યાર પછી તમારું આજે રાતે અથવા તો કાલે તમારું જે પણ પ્રથમ રાઉન્ડનું પરિણામ છે ડિક્લેર કરવામાં આવશે. હું તમામ પ્રકારના વિડીયો સ્ટેપ બાય સ્ટેપ અપલોડ કરતો રહીશ એટલે તમારે કાંઈ પણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂરત નથી. જે પણ પરિણામ છે એ આ ઓફિશિયલ વેબસાઇટમાં ડિક્લેર છે તે કરવામાં આવશે અને જ્યારે પણ ડિક્લેર કરવામાં આવશે ત્યારે પણ હું તમને 100% અપડેટ છે ઇન્સ્ટાગ્રામ પેજમાં અને યુટ્યુબ ચેનલમાં આપી દઈશ. તો જે પણ પોઈન્ટ અહીંયા તમે જોઈ શકો છો, ફીસ પેમેન્ટ, ફ્રીશિપ કાર્ડ, રાઉન્ડ ઇન્ફોર્મેશન, સ્કોલરશિપ, ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ, એ સંપૂર્ણ માહિતીને આપણે ચર્ચા છે કરવાના છીએ. માં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓ એનો પ્રશ્નો આવતા હોય છે કે તમારે સ્કોલરશિપ માટેનું ફોર્મ છે ક્યારે ભરવું જોઈએ. તો સ્કોલરશિપ માટેનું ફોર્મ છે એ જ્યારે તમે એડમિશન લઈ લો ત્યાર પછી તમારે ફોર્મ છે ભરવાનું હોય છે. કારણ કે તમે જે પણ સ્કોલરશિપ માટેનું ફોર્મ ભરશો એ તમારે તમારી કોલેજ છે એમાં વેરિફિકેશન કરાવવાનું હોય છે. તો જ્યારે પણ તમારું એડમિશન થઈ જશે ત્યાર પછી 100% તમારે કઈ સ્કોલરશિપ લેવી જોઈએ, તમને કઈ સ્કોલરશિપ તમે લ્યો છો તો તમને વધારે સ્કોલરશિપ મળશે અથવા એની જે પણ લાયકાત કે મહત્ત્વની બાબતો એના સંપૂર્ણ વિડીયો આ ચેનલમાં આવતા રહેશે. તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જે પણ તમારે સમરસ હોસ્ટેલના કે સમાજ કલ્યાણ હોસ્ટેલ માટેના ફોર્મ ભરવાની તારીખનો વધારો કરવામાં આવશે તો એના પર હું તમને સંપૂર્ણ અપડેટ છે ઇન્સ્ટાગ્રામ પેજમાં આપી દઈશ. ને આગળ બીજી કોઈ પણ જ્યારે પણ તમારું રિઝલ્ટ આવશે ત્યારે તમારે ફીસ પેમેન્ટ છે કરવાનું રહેશે. તો જે પણ તમે ફીસ પેમેન્ટ કરવા માંગતા હોય એમાં તમારે 1 સેમેસ્ટરની ફીસ છે તે ભરવાની રહેશે. મતલબ તમે કોઈપણ સરકારી કોલેજમાં એડમિશન લીધું હોય, ઉદાહરણ તરીકે તમે બીએસસી નર્સિંગની સરકારી કોલેજમાં કે જીએનએમની સરકારી કોલેજમાં લીધું હોય અને એની વાર્ષિક ફી છે 2050 હોય તો તમારે વર્ષની પૂરેપૂરી ફી ભરવાની રહેશે. કારણ કે 2000 રૂપિયા છે એ વધારે ફી નથી. પરંતુ જો તમે કોઈપણ સેલ્ફ ફાઇનાન્સ કે ખાનગી કોલેજમાં તમને એડમિશન મળે અને એક વર્ષની ફી છે એની 80,000 રૂપિયા હોય તો તમારે એના હાફ એટલે કે 40,000 રૂપિયા છે એ ભરવાના રહેશે. એ જ્યારે પણ તમને એડમિશન મળશે તમે અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરશો તો એમાં તમારી કેટલી ફી ભરવાની છે એની માહિતી પણ એમાં આવી જશે. તો જ્યારે તમારું રિઝલ્ટ ડિક્લેર થઈ જશે ત્યારે પણ હું તમને લાઈવ પ્રોસેસ કરીને બતાવીશ કે તમારે અલોટમેન્ટ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે અને ફીસ પેમેન્ટ કઈ રીતે કરવાનું રહેશે. પરંતુ આ વિડીયો બનાવવાનું માધ્યમ એ છે કે જેથી કરીને તમે અત્યારે રૂપિયાની તૈયારી છે તે રાખી શકો. તો કોઈપણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પસંદગી કરેલી હશે એની ફી છે 2.5 લાખ રૂપિયા હશે તો તમે એડમિશન કન્ફર્મ કરવા જશો ત્યારે તમારે એના અડધા એટલે કે 75,000 રૂપિયા છે એ ભરવાના રહેશે. તમે ઓનલાઈન પણ ફીસ પેમેન્ટ કરી શકશો અને ઓફલાઈન પણ ફીસ પેમેન્ટ છે કરી શકો છો. તમારી પસંદગી અનુસાર તમે ફીસ પેમેન્ટ છે કરી શકો છો. તમે ફી ભરશો તો જ તમારો પ્રવેશ છે કન્ફર્મ ગણાશે. આ વાત તમે ખાસ ધ્યાનમાં રાખી લેજો. મતલબ પ્રથમ રાઉન્ડમાં તમને કોઈપણ સરકારી કોલેજ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળેલી હોય અને ત્યાર પછી તમે એને સેકન્ડ રાઉન્ડમાં પણ રાખવા માંગતા હોય તો તમારે પ્રથમ રાઉન્ડમાં જે પણ તમને સરકારી કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળેલી છે એનો પ્રવેશ તમારે કન્ફર્મ કરવાનો રહેશે. જો તમે સરકારી કે સેલ્ફ ફાઇનાન્સ કોઈપણ કોલેજ તમને મળી હશે અને તમે ફીસ ભરીને પ્રવેશ કન્ફર્મ નહીં કરો તો એ તમારી કોલેજ છે કન્ફર્મ કરેલી ગણાશે નહીં અને બીજા સ્ટુડન્ટને આપી દેવામાં આવશે. હવે રાઉન્ડને લગતા પણ તમારા ઘણા બધી પ્રશ્નો છે તે આપવામાં આવ્યા હતા. તો જે પણ ખાસ કરીને તમારો પ્રશ્ન હતો કે સર અમે આગળના રાઉન્ડમાં ભાગ લઈ શકીએ કે નહીં. જો તમને પ્રથમ રાઉન્ડમાં કોઈપણ સરકારી કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળેલી હોય તો એ કોલેજ તમે પ્રવેશ કન્ફર્મ કરીને પણ આગળના રાઉન્ડમાં જઈ શકો છો. તમને પ્રથમ રાઉન્ડમાં કોઈપણ કોલેજ મળેલી હશે, તમને એવું થાય કે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એ ભૂલથી સિલેક્ટ થઈ ગઈ છે, મારે આમાં એડમિશન નથી લેવું, તો તમે એને ઇગ્નોર કરીને પણ આગળના રાઉન્ડમાં ભાગ છે લઈ શકો છો. પરંતુ એ કોલેજ છે એ તમારે કન્ફર્મ કરવી હોય તો તમારે ફીસ પેમેન્ટ અને ડોક્યુમેન્ટ છે હેલ્પ સેન્ટર ઉપર જમા કરવા પડશે. આગળના રાઉન્ડમાં તમને કોઈપણ કોલેજ અલોટ થશે તો પાછળના રાઉન્ડની કોલેજ છે રદ થઈ જશે. એટલે કે પ્રથમ રાઉન્ડમાં તમને કોઈપણ સરકારી કોલેજ મળી હોય અથવા તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળી હોય ત્યાર પછી તમને એવું થાય કે મારે આગળના રાઉન્ડમાં કોઈ સારી સરકારી કોલેજ અથવા તો મારા સિટીની મારા શહેરની અંદર કોઈ સરકારી કોલેજ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળે તો હું ચોઈસ કરું. તો તમે જે પણ પ્રથમ રાઉન્ડમાં કન્ફર્મ કરેલી કોલેજ હશે એ તમે કન્ફર્મ કોલેજ કરી અને ત્યાર પછી તમે સેકન્ડ રાઉન્ડમાં જશો અને જો સેકન્ડ રાઉન્ડમાં તમને કોઈ પણ કોલેજ મળશે તો તમારી પ્રથમ રાઉન્ડની કોલેજ છે ઓટોમેટિક જ રદ થઈ જશે. ફરીથી તમને ટૂંકમાં સમજાવું છું કે પ્રથમ રાઉન્ડમાં તમને નર્સિંગ કોલેજ અમદાવાદ મળી હોય અને ત્યાર પછી તમે ભાવનગરના રહેવાસી હોય અને તમે એવું થાય કે મને ભાવનગરની નર્સિંગ કોલેજમાં મળી જાય તો તમે પહેલાં જે પ્રથમ રાઉન્ડની તમને જે સરકારી નર્સિંગ કોલેજ અમદાવાદમાં મળી હતી તમે ફીસ ભરીને કન્ફર્મ કરી હતી, ડોક્યુમેન્ટ જમા કરાવેલા હતા, ત્યાર પછી તમે
સરકારી નર્સિંગ કોલેજ ભાવનગર માટે સેકન્ડ અપગ્રેડ માટે અરજી કરતા હોય અને સેકન્ડમાં તમને સરકારી નર્સિંગ કોલેજ ભાવનગર મળી જાય તો પ્રથમ રાઉન્ડની તમારી કોલેજ ઓટોમેટિક જ રદ થઈ જશે. જો તમને સેકન્ડમાં કોઈપણ સરકારી કોલેજ નહીં મળે એટલે કે કોઈપણ કોલેજ તમને મળતી નથી તો જે પણ તમે કન્ફર્મ કરેલી કોલેજ હતી તમારી અમદાવાદની એ તમારી પાસે રહેશે. બીજો ખાસ કરીને પ્રશ્નમાં ઇન્સ્ટાગ્રામ પેજમાં પૂછવામાં આવતો હોય છે કે સર કુલ કેટલા રાઉન્ડ કરવામાં આવશે, તો કુલ તમારા રાઉન્ડ છે એ તમારા 3+ થશે. એમાં તમે 5 પણ ગણી શકો, 6 પણ ગણી શકો, પરંતુ જે પણ મોસ્ટ ઓફલી સરકારી કોલેજોની સીટો છે એ 3 રાઉન્ડ સુધીમાં ફૂલ થઈ જતી હોય છે. બાકી જે પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય છે એમાં સીટો વેકેન્ટ રહેતી હોય છે, તો 5 રાઉન્ડ, 6 રાઉન્ડ, 7 રાઉન્ડ ગમે એટલા રાઉન્ડ છે તે થતા હોય છે. આગળ જે પણ રાઉન્ડ આવતા હશે તમારે કઈ રીતે કોલેજ પસંદગી કરવી જોઈએ, નિયમોમાં શું ચેન્જીસ થઈ છે એના પણ વિડીયો ચેનલમાં આવતા રહેશે. જ્યારે પણ પ્રવેશ કન્ફર્મ કરવા માટે હેલ્પ સેન્ટર ઉપર જવાના છો તો તમારે કયા ડોક્યુમેન્ટ છે એ તમારે ઓરિજિનલ સબમિટ કરવાના છે એની માહિતી અહીંયા આપણે જોઈ લઈએ. તો પહેલાં જ્યારે પણ તમને એડમિશન મળશે તો તમારો અલોટમેન્ટ લેટર છે એની પ્રિન્ટ તમારે લઈને હેલ્પ સેન્ટર ઉપર જવાનું રહેશે. તો અલોટમેન્ટ લેટર છે એ જ્યારે તમારું પરિણામ આવશે ત્યારે તમારે આઈડી પાસવર્ડની મદદથી લોગિન કરી અને ડાઉનલોડ કરવાનો રહેશે. તો એની પર હું એક લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવી દઈશ એટલે એ તમારે ટેન્શન લેવાની જરૂરત નથી. બીજું તમે જે પણ ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફીસ પેમેન્ટ કરેલો હશે તો એની તમને જે પણ રિસીપ્ટ આપશે, પહોંચ આવશે એ તમારે હેલ્પ સેન્ટર ઉપર જમા કરવાની રહેશે. પછી ધોરણ 10માં અને 12માની માર્કશીટ જોશે. તમારા ધોરણ 10માં જેટલી પણ પ્રયત્ન તમે પરીક્ષા પાસ કરી હોય કે ધોરણ 12માં પણ તમે જેટલા પ્રયત્ન પરીક્ષા પાસ કરી હોય તો તમામ પ્રયત્નોની માર્કશીટ જોશે. બીજું તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જોશે. ત્યાર પછી તમારો જાતિનો દાખલો જોશે, તમે જે પણ કેટેગરીમાં આવતા હોય એનો જાતિનો દાખલો જોશે. જો કોઈ પણ ભાઈઓ બહેનો SC/BC OBC કેટેગરીમાં આવતા હોય તો એને નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ છે એ જોશે. ત્યાર પછી તમારું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જોશે, જે પણ તમે ડૉક્ટર પાસેથી કઢાવેલું હોય એ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જોશે. અને જે પણ SC/ST કેટેગરીમાં આવતા હોય અને ફ્રી સિપ કાર્ડની મદદથી એડમિશન લેવા માંગતા હોય તો એને ફ્રી સિપ કાર્ડ છે તે જોશે. આટલા ડોક્યુમેન્ટ છે એની તમારે જરૂરત પડશે. આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે ઓરિજિનલ છે એ હેલ્પ સેન્ટર પર જમા કરાવવા પડશે જે પણ વિદ્યાર્થીઓને એડમિશન કન્ફર્મ કરવું હોય એના માટે. આ તમે ડોક્યુમેન્ટ્સ હેલ્પ સેન્ટર પર જમા કરશો તો જ તમારો પ્રવેશ છે કન્ફર્મ ગણાશે, એટલે કે તમને તો જ કોલેજમાં એડમિશન છે તે આપવામાં આવશે. હવે આપણે ફ્રી સિપ કાર્ડ માટેની પ્રોસેસ છે એ સમજી લઈએ. તો ફ્રી સિપ કાર્ડ છે એ ફક્ત SC અને ST કેટેગરીના ભાઈઓ બહેનોને જ લાગુ પડતા હોય છે. જે પણ વિદ્યાર્થીઓ SC અને ST કેટેગરીમાં આવતા હોય તો એ વિદ્યાર્થીઓને હેલ્પ સેન્ટર ઉપર જઈ અને ફી છે 0 કરાવવાની હોય છે. તો જે પણ વિદ્યાર્થીઓને જ્યારે કોઈ પ્રવેશ છે એ મળે એટલે કે કોઈ પણ સીટ તમને અલોટ થાય અને તમને એવું થાય કે મારે આ કોલેજમાં એડમિશન લઈ લેવું છે તો તમે જે પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન મળ્યું છે એ કોલેજનો તમારે પ્રવેશ કન્ફર્મ કરવો હોય તો તમારે ફ્રી સિપ કાર્ડ માટેની પ્રોસેસ છે ચાલુ કરી દેવાની રહેશે. તો એના માટે તમારે ફ્રી સિપ કાર્ડ માટે કયા ડોક્યુમેન્ટની જરૂરત પડશે, ફ્રી સિપ કાર્ડની પ્રોસેસ કઈ રીતે થાય છે, ફ્રી સિપ કાર્ડ તમને કેટલા દિવસમાં મળશે એના પર મેં ઓલરેડી તમામ પ્રકારના વિડીયો બનાવેલા છે જે તમને ફ્રી સિપ કાર્ડના પ્લેલિસ્ટમાં મળી જશે. એ વિડીયોની લિંક હું છે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ કે ફ્રી સિપ કાર્ડ માટે તમારે કઈ રીતે પ્રોસેસ છે તે કરવાની રહેશે. તમે ફ્રી સિપ કાર્ડ લઈને હેલ્પ સેન્ટર ઉપર જશો એટલે તમારે કોઈ પણ પ્રકારની ફી છે બેંકમાં નથી ભરવાની, નથી ઓનલાઈન ભરવાની. તમારી ફી છે પૂરેપૂરી 0 થઈ જશે. હેલ્પ સેન્ટર પર ફ્રી સિપ કાર્ડ સાથે તમારે જે પણ ફી ચલણની નકલની પ્રિન્ટ હશે એ પણ તમારે લઈને જવાની રહેશે. તો જ્યારે તમારું પરિણામ આવશે ત્યારે ફ્રી સિપ કાર્ડના વિદ્યાર્થીઓને પણ કઈ રીતે પ્રોસેસ કરવાની રહેશે એના પર પણ હું લાઈવ પ્રોસેસ અપલોડ કરીશ કે તમારે ફ્રી સિપ કાર્ડ માટે ફી ચલણની પ્રિન્ટ કઈ રીતે ડાઉનલોડ કરવાની રહેશે. પરંતુ જ્યારે પણ તમારું પરિણામ આવી જાય ત્યારે તમારે ફ્રી સિપ કાર્ડ માટેના ડોક્યુમેન્ટ છે રેડી રાખવા, જેથી કરીને તમને કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અલોટ થાય તો તમારા જિલ્લાની જે પણ સમાજ કલ્યાણની કચેરી હોય ત્યાં જઈ અને તમારે ફ્રી સિપ કાર્ડ માટેની પ્રોસેસ માટે જલ્દીથી જ તમારે ઉતાવળ કરવાની રહેશે. બીજું આગળ તમારે કોઈ પણ અપડેટ આવતી હશે તો 100% હું તમામ અપડેટ છે ઇન્સ્ટાગ્રામ પેજમાં નાખતો રહીશ. તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરવાનું ભૂલશો નહીં, કારણ કે જે નાની અપડેટ હોય છે એના પર હું વિડીયો ના બનાવી શકું. એ તમામ અપડેટ હું ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રાખતો હોઉં છું. તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો અને જ્યારે પણ આગળ કોઈ પણ અપડેટ આવતી હશે તો એના પર હું યુટ્યુબ ચેનલમાં વિડીયો છે બનાવતો રહીશ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.